ટ્રાવેલિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે। આજ હું જર્ની કરી રહ્યો છું પાવન ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરિયસ બસ થંડર સાથે। આ સ્લીપર લક્ઝરિયસ બસનો રોડ મેપ છે ભુજથી સુરત વાયા અંજાર, આદિપુર, ગાંધીધામ, સાણંદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર એન્ડ લાસ્ટ સ્ટોપ છે સુરત। સાંજનો ટાઈમ થયો છે 4:30 સમથિંગ અને અમે લોકો અત્યારે નીકળી ચૂક્યા છીએ અંજાર ચિત્રકૂટ સર્કલ ઉપરથી। તો ચલો દોસ્તો ઇન્ટ્રોડક્શન કરી લઈએ કેપ્ટન સાહેબ સાથે। તમારું નામ શું? અસલમભાઈ। અને તમે આ રૂટ ઉપર કેટલા ટાઈમ ચાલો છો? 3 મહિના થઈ ગયા। આપણે ભુજ ટુ સુરત આવે છે, અંજાર, આદિપુર, ગાંધીધામ, અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર, સુરત। આપણે ભુજથી સુરત જર્નીનું ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? ભુજથી સુરતનું ડિસ્ટન્સ આપણે 12 કિલોમીટર અને કેટલા કિલોમીટર? 700 કિલોમીટર થઈ ગયા। ચલો દોસ્તો એકવાર આપણે ચેક કરી લઈએ લક્ઝરિયસ બસની આલિશાન ગેલેરી એન્ડ એમ્યુનિટીઝ। આ છે સ્લીપર લક્ઝરિયસ બસની કલરફુલ એન્ડ આલિશાન ગેલેરી। 2x1ના કન્ફિગરેશન સાથે આ સ્લીપર લક્ઝરિયસ બસની અંદર ટોટલ 42 સ્લીપર સોફા અવેલેબલ છે। લેફ્ટ હેન્ડ સાઈડ સિંગલ બર્થના સ્લીપર સોફા એન્ડ રાઇટ હેન્ડ સાઈડ ડબલ બર્થના સ્લીપર સોફા અવેલેબલ છે। આ છે લક્ઝરિયસ બસનો ડબલ બર્થનો સ્લીપર સોફો। સોફાની અંદર તમને જોવા મળશે બેક રેસ્ટ સ્પેસ, પિલો, નાઇટ રીડિંગ લાઇટ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, વિન્ડો સાઇડ પ્રાઇવસી માટે કર્ટન અને પેસેન્જરને ઓઢવા માટે એક બ્લેન્કેટ આપેલું છે। વિન્ડો સાઇડ એક બ્યુટીફુલ લાઇટ આપેલી છે જેનાથી તમે આઉટસાઇડની વસ્તુ આસાનથી જોઈ શકો છો। આ છે લક્ઝરિયસ બસનો કિંગ સાઇઝ સિંગલ બર્થનો સોફો। આ સોફાની અંદર બી સેમ જ એમ્યુનિટી આપેલી છે, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, નાઇટ રીડિંગ લાઇટ, બેક રેસ્ટ સ્પેસ એન્ડ પિલો। આ લક્ઝરિયસ બસનું નામ છે થંડર અને નામ જેવા જ ગુણ છે, મીન્સ ફૂલ કુલિંગ। સોફાને આસાનીથી આઈડેન્ટિફાઈ કરી શકાય એના માટે લક્ઝરિયસ બસની અંદર ન્યુમેરિક અને ABCDનું ક્લાસિફિકેશન આપેલું છે। સિંગલ બર્થના સોફાની પ્રાઇસ છે 900 રૂપિયા અને ડબલ બર્થના સોફાની પ્રાઇસ છે 1800 રૂપિયા। સોફાનું બુકિંગ કરવા માટે તમે હેડ ઓફિસ ભુજ અને હેડ ઓફિસ સુરતનો કોન્ટેક્ટ કરી શકો છો અને ઓનલાઈન બુકિંગ માટે તમે રેડ બસ, એમેઝોન, પેટીએમ એન્ડ અધર એપ્સમાં બી યુઝ કરી શકો છો। સાંજનો ટાઈમ થયો છે 4:51 સમથિંગ અને અમે લોકો પહોંચી ચૂક્યા છીએ આદિપુર। ગણપતિ ઉત્સવ નજીક હોવાથી માર્કેટની ચારે બાજુ ગણપતિ દાદાની મૂર્તિઓ અને ડેકોરેશનનો સામાન દેખાઈ રહ્યો છે। સાંજનો ટાઈમ થયો છે 5:22 સમથિંગ અને અમે લોકો પહોંચી ચૂક્યા છીએ ગાંધીધામ સિટીની અંદર। વેલકમ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગાંધીધામ એન્ડ સામખિયાળી। ભુજ ઝોનની અંદર બહુ જ મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે। તમે જ્યાં નજર મારો ત્યાં લાકડું, ટ્રક એન્ડ પવન શક્તિઓ જ દેખાય છે। આ ઝોનની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી બહુ જ બધી માત્રાની અંદર તમે
ટ્રક, ટ્રેન એન્ડ માલગાડીઓ જોવા મળશે. ઇન્ડસ્ટ્રીયલ એરિયાના મટીરિયલને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવા માટે સૌથી વધુ જોયા ઉપરથી માલગાડી અને સીવેજનો યુઝ થાય છે. આ ઝોનની અંદર રિન્યુએબલ એનર્જીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્લાન્ટની અંદર સોલર અને આગળ જતા પ્લાન્ટની અંદર બહુ જ બધી પવન ચક્કીઓ જોવા મળે છે. આ છે પવન ચક્કીની ફૂલ લાંબી પાંખો, જે નજીકથી જોવા તમને ખબર પડે કે આનું ડિસ્ટન્સ કેટલું છે. વેલકમ ટુ ધ ભચાઉ સિટી. સાંજનો ટાઈમ થયો છે 6:03 સમથિંગ અને અમે લોકો પહોંચી ચૂક્યા છીએ ભચાઉ સિટીની અંદર. હા માલધારી સમાજ, હા ઘટે તો જિંદગી ઘટે હો, બાકી બકરામાં કાંઈ ના ઘટે. ગુજરાતની અંદર પવન ચક્કીઓનો હબ મીન્સ કચ્છ ઝોન. નજર મારો ત્યાં સુધી એકલી પવન ચક્કીઓ જ દેખાય છે. આ એસી સ્લીપર લક્ઝરિયસ બસ એના ટાઈમિંગ માટે બહુ જ પરફેક્ટ છે. જમવા માટેના હોલ્ટનો એક્સપેક્ટેડ ટાઈમ હતો મારો 8 વાગ્યાનો અને અમે લોકો પહોંચી ગયા છીએ 7:40 હોટેલ હોનેસ્ટ ઉપર. હોલ્ટમાં અમારી સાથે છે સુરત લાઇનની અનધર સ્લીપર લક્ઝરિયસ બસ ઘનશ્યામ. હોટેલ હોનેસ્ટ બહુ જ સારી હોટલ છે. ક્લિનિંગ બી બહુ સારું છે અને સ્પેસ બી બહુ સારી છે.
અહીંયા જમવા માટેની વેરાયટી બી તમને બહુ જ બધી જોવા મળે છે. હા, બટ એક ડિસએડવાન્ટેજ છે. કોઈ બી વસ્તુ લેતા પહેલાં તમે એક વખત વસ્તુની પ્રાઇસ પૂછી લેજો. બહુ જ મોંઘી છે કમ્પેર ટુ અનધર લોકેશન. અહીંયા બહુ જ બધી ચીજ વસ્તુઓ મોંઘી મળે છે. 25 મિનિટનો હોલ્ટ કમ્પ્લીટ કરી અને અમે લોકો ત્યારે જઈ રહ્યા છીએ આગળની જર્ની માટે અમદાવાદ તરફ. આ છે લક્ઝરિયસ બસની ગેલેરીનો નાઇટ લુક. મિડનાઇટનો ટાઈમ થયો છે 12:30 સમથિંગ અને અમે લોકો પહોંચી ચૂક્યા છીએ અત્યારે અમદાવાદ CTM રસ્તા ઉપર. અર્લી મોર્નિંગનો ટાઈમ થયો છે 3 વાગ્યા સમથિંગ અને અમે લોકો અત્યારે ક્રોસ કરી લીધું છે બરોડા સિટી. રાધે કૃષ્ણા ટ્રાવેલ્સની બંને લક્ઝરિયસ બસ રોયલ કેરેબિયન એન્ડ અલાસ્કા એર. જર્નીની અંદર અમારી સાથે થઈ ચૂકી છે ખુશ ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરિયસ બસ તિતલી. આ સ્લીપર લક્ઝરિયસ બસનો રોડ મેપ છે સુરતથી બગસરા. વાહ, આદ્યાશક્તિ ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરિયસ બસ મારા ગામ બગદાણાની અંદર જ ચાલે છે. અર્લી મોર્નિંગનો ટાઈમ થયો છે 3:42 સમથિંગ અને અમે લોકો અત્યારે પહોંચવા આવી ચૂક્યા છીએ કરજણ ટોલ પ્લાઝા. વહેલી સવારનો ટાઈમ થયો છે 4:10 સમથિંગ અને હું પહોંચવા આવી ચૂક્યો છું મારા ડેસ્ટિનેશન પોઈન્ટ ભરૂચ. આ જર્ની કરવામાં ફૂલ મજા આવી અને સ્પેશિયલ આ લક્ઝરિયસ બસના એડવાન્ટેજ. આ લક્ઝરિયસ બસનું ટાઈમિંગ બહુ જ પરફેક્ટ છે. સેકન્ડ થિંગ, આ લક્ઝરિયસ બસની એસી મને બહુ જ ગમી. આ લક્ઝરિયસ બસનું એસી 5 આઉટ ઓફ 5 સ્ટાર છે. કમ્ફર્ટેબલ એન્ડ કિંગ સાઇઝ સોફા વિથ બ્લેન્કેટ એ બી મસ્ત એડવાન્ટેજ છે.
એન્ડ હા, વન્સ મોર, ડ્રાઈવર એન્ડ ક્લીનરનો બી બિહેવિયર બહુ જ ગુડ છે. ચલો દોસ્તો, મારું ડેસ્ટિનેશન પોઈન્ટ આવી ચૂક્યું છે. હવે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા.